ડુ યુ નીડ મી? આઈ એમ અવેલેબલ. આવું કહેનારા માણસોની સંખ્યા બહુ જ ઓછી છે. લગભગ ક્યાંક ખૂણામાં છે. મારું શું? અને મારું કંઈ નહીં તો મારે શું? એ સમાજ ચાલી રહ્યો છે. અને ત્યારે એવા કેટલાક ખાનદાન માણસો ઈશ્વર જેવા દેખાય વર્તનથી. એ આવું પૂછતા નથી. મારું શું ને મારે કઈ નહીં તો મારે શું, આવું પૂછતા નથી. એ લોકો એટલા માટે આવ્યા છે કે મારું કશું જ નહીં, મને કશું ન મળવું જોઈએ, બધું જ તમારું. હું કંઈ કરી શકું તમારા માટે? મારે કશું નથી જોઈતું. હું તમને મદદ કરી શકું? હું તમારી ચિંતા ઓછી કરી શકું? હું તમારું દુઃખ દર્દ ઓછું કરી શકું? મને તમારું સુખ હોય ત્યારે ના બોલાવતા. તમે સુખમાં આનંદમાં હોય ત્યારે ખુશ એકલા થજો. પણ સાચું કહું છું, મારાથી સહન નહીં થાય. જો તમે દુઃખી હશો, તકલીફમાં હશો, ચિંતામાં હશો, હું તરત આવી જઈશ. તમારી આંખમાંથી ટપકેલા આંસુ તમારા ગાલ ઉપરથી નીચે પડે ને એ પહેલા ઝીલી લઈશું. હું તમારો આધાર બનીશ, ટેકો બનીશ, ઢાલ બનીને આગળ રહીશ. જ્યારે તોફાનોના તોફાનો તૂટી પડશે ને ત્યારે હું સહન કરી લઈશ. તમારા સુધી એક પણ મુશ્કેલી કે તોફાન કે પીડા કે દુઃખને આવવા નહીં દઉં. હું છું ને, હું ના. આવા માણસો છે સાહેબ, છે, થોડાક છે, એટલે આપણને દેખાતા નથી. પણ એના જીવનનો અર્થ જ આ છે કે કોઈનું પણ જીવન સ્વર્ગ બને તો હું તૈયાર છું. કોઈના પણ જીવનને નર્ક નહીં બનવા દઉં, એટલા માટે તો હું આવ્યો છું. મારી પાસે જે છે એ બધું જ હું સમર્પિત કરવા તૈયાર છું. તન અને મન, ધન હશે તો એ પણ ઇફ યુ નીડ મી, then I am available.